સદગુરુ એક આત્મજ્ઞાની યોગી અને દિવ્યદર્શી છે કે જેઓ સૌની ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક ખુશાલી માટે અથાગપણે પ્રવૃત્ત છે. સદગુરુમાં પ્રાચીન યોગિક વિજ્ઞાનને આધુનિક મગજ માટે પ્રાસંગિક બનાવવાનું અજોડ કૌશલ્ય છે. તેઓ જીવનના ગહન આયામો સુધી લઈ જતા ફૂલ જેવા છે. તેમનો અભિગમ કોઈ ખાસ વિચારધારા સાથે જોડાયેલ નથી, પરંતુ તેઓ આત્મરૂપાંતરણની શક્તિશાળી અને પ્રમાણિત પ્રક્રિયાઓ રજૂ કરે છે. રૂપાંતરિત કરનારા સદગુરુના કાર્યક્રમોએ દુનિયાભરના લાખો લોકોના જીવનને ગહન રીતે સ્પર્શ્યા છે. સદગુરુ એક લેખક, કવિ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ વક્તા છે. તેઓની બૌદ્ધિકતા અને તીક્ષ્ણ તર્ક આપણી જીવન માટેની સમજણ અને વિચારોને પડકાર આપી વિસ્તૃત કરે છે. સદગુરુનું નામ ભારતના 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓના નામોમાં સામેલ કરાયું છે. સદગુરુ પ્રમુખ આંતરરાષ્ટ્રીય મંચો જેવા કે સંયુક્ત રાષ્ટ્રસંઘ, વિશ્વ આર્થિક મંચ, UK હાઉસ ઓફ લોર્ડ્સ અને વિશ્વના પ્રમુખ વ્યાવસાયિક વિશ્વવિદ્યાલયોમાં વક્તા રૂપે ભાગ લઈ ચૂક્યા છે. સદગુરુએ ઈશા ફાઉન્ડેશનની એક લાભરહિત સંસ્થા તરીકે સ્થાપના કરી છે, જેને વિશ્વભરના 30 લાખથી વધુ સ્વયંસેવીઓના સહયોગથી ચલાવવામાં આવે છે. શક્તિશાળી યોગ કાર્યક્રમો અને અનેક વ્યાપક માનવીય પ્રકલ્પો જેમ કે ગ્રામીણ ઉત્થાન, સુવિધાઓના અભાવમાં જીવતા લોકો સુધી શિક્ષણ પહોંચાડવાનું, પર્યાવરણનું નવીનીકરણ, સ્વસ્થ અને સંપૂર્ણ જીવન પ્રદાન કરવા જેવી ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ એક સમાવિત કરતી સંસ્કૃતિની રચના કરવા તથા વિશ્વ સ્તરે તાલમેલ સાધવા રચાઈ છે. લગભગ 15,000 વર્ષો પહેલા હિમાલયના ઉપરના ભાગમાં એક યોગી જોવામાં આવ્યા. કોઈ નહોતું જાણતું કે તેઓ ક્યાંથી આવ્યા હતા. તેમના પૂર્વજો વિશે પણ લોકો અજાણ હતા, પરંતુ તેઓ અસામાન્ય દેખાતા હતા. તેથી લોકો તેમની આસપાસ એકત્રિત થયા. તેઓ કંઈ ચમત્કાર કરશે તેમ વિચારતા લોકોએ રાહ જોઈ, પણ તેમણે કંઈ ન કર્યું. માત્ર નિશ્ચલ બેસી રહ્યા. એક એક કરી બધા લોકો ત્યાંથી જતા રહ્યા. માત્ર 7 વ્યક્તિઓ રહ્યા. એ 7 જણાને લાગ્યું કે આટલી સરળતાથી બેસી રહેવું એ એક અદ્ભુત ચમત્કાર છે, કેમ કે દૈહિકપણાની બહાર જઈ શકનાર માટે જ આ પ્રકારે માત્ર બેસવાનું શક્ય બને. પછી તે સૌએ તેમની પાસે આજીજી કરી માંગ્યું કે આપ ચોક્કસ એવું કંઈક જાણતા કે અનુભવતા હોવાનું જણાય છે કે જેની અમે કલ્પના પણ નથી કરી શકતા. કૃપયા અમને પણ એ શીખવાડો. પછી યોગીએ તેઓને કેટલીક સાદી પ્રારંભિક ક્રિયાઓ શીખવાડી અને કહ્યું, તમે તમારી જાતને તૈયાર કરો. તે સૌએ તરત જ તૈયારી શરૂ કરી દીધી. મહિનાઓ વર્ષોમાં અને વર્ષો દશકાઓમાં પલટાતા ગયા. 84 વર્ષોની લાંબી સાધના પછી એ શુભ દિવસ આવ્યો. સૂર્ય ઉત્તરાયણથી દક્ષિણાયન તરફ જઈ રહ્યો હતો. એ દિવસે પૂનમ હતી. એ યોગીએ આ 7 તપસ્વીઓને જોયા. તેઓએ જોયું કે સાધના કરતા કરતા સર્વે એટલા પાકી ચૂક્યા હતા કે જ્ઞાન મેળવવા માટે એકદમ તૈયાર હતા. પછી
કારણ કે કોઈને તેમના નામની ખબર ન હતી અને પોતાની ઓળખ તેમણે ક્યારેય આપી નહીં. તેમને આદિયોગી તરીકે જાણવામાં આવ્યા. આદિયોગી એટલે પ્રથમ યોગી. હવે સૂર્ય દક્ષિણ તરફ ફરવાને લીધે તેઓ પણ દક્ષિણ તરફ ફર્યા અને બેઠા. આથી તેઓએ તેમને આદિગુરુ કહ્યા. તેમને પ્રથમ ગુરુના રૂપમાં જોવામાં આવ્યા. આ એક ખૂબ મહત્વનો દિવસ ગણાયો, કેમ કે આ દિવસે માનવ જાતિને પ્રથમવાર યાદ કરાવવામાં આવ્યું કે કુદરતના સરળ નિયમો એ કાયમી અવરોધો નથી. જો સખત મહેનત કરો તો તમે તેનાથી આગળ જઈ શકો છો. તેમણે માત્ર આ વિચાર જ નહીં, ત્યાં પહોંચવાની રીતો પણ આપી. જ્યારે આ પ્રક્રિયા પૂરી થઈ ત્યારે આ સાતેય પ્રતિષ્ઠિત ઋષિ બની ચૂક્યા હતા. સાતે ઋષિઓને તેમણે દુનિયાના અલગ અલગ સ્થળોએ મોકલ્યા. એકને મધ્ય એશિયા, બીજાને ઉત્તર આફ્રિકા, અન્યને દક્ષિણ અમેરિકા, અન્ય બીજાને દૂર પૂર્વ એશિયા મોકલ્યા. એક ત્યાં આદિયોગીની સાથે જ રહી ગયા, અન્ય એક હિમાલયના નીચલા ભાગ તરફ ગયા, અન્ય દક્ષિણ દિશામાં ભારતીય ઉપખંડની યાત્રા કરી, જે આપણા માટે બહુ અગત્યના છે. તેમનું નામ હતું અગસ્ત્ય મુનિ, જે દક્ષિણી રહસ્યવાદના પિતા તરીકે જાણીતા છે. જગતના આ ભાગમાં વસતી પ્રજા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિ જીવન જીવવાની કુદરતી રીત બની જાય તેવું તેમણે સુનિશ્ચિત કર્યું. આમ આ 7 મુનિઓ યોગના વિવિધ આયામો બધે લઈ ગયા અને આજે હજારો વર્ષો પછી પણ આ ગ્રહની દરેક સંસ્કૃતિ અને સભ્યતામાં એ ઋષિઓએ કરેલા કાર્ય અને યોગદાનની ઝલક જોવા મળે છે. યોગ શબ્દનો અર્થ છે જોડાણ. આજે એક વૈજ્ઞાનિક હકીકત છે કે આ અસ્તિત્વ માત્ર એક ઉર્જા છે જે જુદા જુદા રૂપે પ્રત્યક્ષ થાય છે. જ્યારે આઇન્સ્ટાઈન કહે છે કે E=mc², તો તેઓ એક જ ઉર્જા જુદા જુદા લાખો રૂપે પ્રત્યક્ષ થવા અંગે કહી રહ્યા છે. જો તમે તમારા અનુભવની દ્રષ્ટિથી જોશો તો જે શ્વાસ તમે છોડી રહ્યા છો તે શ્વાસ વૃક્ષો અંદર લઈ રહ્યા છે અને જે તેઓ બહાર કાઢી રહ્યા છે તે આપણે અંદર લઈ રહ્યા છીએ. આનો અર્થ એ થયો કે આપણા ફેફસાનો અડધો ભાગ ત્યાં બહાર લટકી રહ્યો છે, ખરું કે નહીં? શ્વાસોચ્છ્વાસની સંપૂર્ણ પ્રક્રિયા અહીં નથી થઈ રહી. આખું શ્વસન તંત્ર અહીંયા નથી, માત્ર એક ભાગ અહીં છે, બીજો ભાગ બહાર છે. જો આપણે અનુભવથી આ વાત જાણતા હોત તો કોઈએ આપણને પર્યાવરણ બચાવો, વૃક્ષો ન કાપો એમ કહેવાની જરૂર ન હોત. આ બધું જ બિનજરૂરી હોત જો આપણે માત્ર આ અનુભવ્યું હોત. તમારા ઉચ્ચ માધ્યમિક શાળાના પાઠ્યપુસ્તકમાંનું એક સામાન્ય જ્ઞાન છે કે તમારું અસ્તિત્વ બીજી બધી વસ્તુઓથી અલગ નથી. તમે બસ આ બ્રહ્માંડનો જ એક ભાગ છો. બીજું બધું છે તેમ તમે પણ અસ્તિત્વનો એક ભાગ છો. આમ તમારા અનુભવ મુજબ જોડાણ એટલે જો તમે અહીં બેસો તો માત્ર તમે જ છો. આખું બ્રહ્માંડ માત્ર તમે જ છો. તો જો કોઈ એવી વસ્તુ કે જે તમે નથી, તમે તમારી અંદર માત્ર ત્યારે જ અનુભવ કરી શકશો જ્યારે તમે પોતાની અંદર એક ખાસ સ્તર સુધી વસ્તુઓને સમાહિત કરી શકશો. અત્યારે તમે માત્ર તમારા શરીરનો અનુભવ કરી શકો છો. જો આ સમાહિત કરવાની ક્ષમતાને તમે તમારા શરીરથી પર લઈ જશો તો અચાનક જ તમે અહીંયા બેસીને સમગ્ર બ્રહ્માંડને પોતાના રૂપમાં અનુભવી શકશો. જો તમારી સાથે પણ આ ઘટિત થાય તો અમે કહીએ છીએ તમે યોગમાં છો. તો શારીરિક આસનોને એટલા માટે લાવવામાં આવ્યા કેમ કે બની શકે તમારામાંથી ઘણા એટલા વયસ્ક નથી, પણ જો તમે 70ના દાયકાનું ટેલિવિઝન જોયું હોય તો જ્યારે તે પ્રથમ વખત આવ્યું ત્યારે તમારા ઘરની ઉપર નાનકડું એલ્યુમિનિયમનું મશીન રાખવામાં આવતું હતું. એન્ટેના, તમે ટેલિવિઝન જોઈ રહ્યા છો અને અચાનક તમારું ટીવી બુપ બુપ બુપ, પછી કોઈ ઉપર જઈ ધીરેથી તેની દિશા ઠીક કરતો, આ તરફ સાચી જગ્યાએ એન્ટેના ફેરવે એટલે ફરીથી એકવાર આખી દુનિયા તમારા બેઠક ખંડમાં પ્રવેશી જાય છે ને. બસ તેને સાચી જગ્યાએ ફેરવવા માત્રથી આવું થઈ જતું હતું. આ પણ તેવું જ છે. જો તમે આ શરીરને યોગ્ય રીતે રાખતા શીખી જાઓ તો તમે આખું બ્રહ્માંડ તેમાં ડાઉનલોડ કરી શકો.
આ હઠ યોગ છે. યોગ એટલે આમ તેમ મરડાવવાનું અને વળવાનું નથી. તેનાથી તમે મૂળભૂત રીતે જે છો તે બદલી શકાય છે. તેના માટે તમારે યોગની શેતરંજી ઉપર કંઈ કરવાની જરૂર નથી. તમે તમારા જીવનને યોગની એક પ્રક્રિયા બનાવીને તમારી મૂળભૂતતા બદલી શકશો. એટલે યોગને સમજવાની એક રીત કે યોગનો અર્થ છે જે તમને તમારા જીવનની વધુ ઉચ્ચ સંભાવનાઓ સુધી પહોંચાડે તે યોગ છે. આથી લોકો તેની નજીક અલગ રીતે જાય તે ઉત્તમ છે. મારો આ માટેનો અભિગમ એ છે કે આપણે યોગની ગહન શક્યતાઓ અંગે ઊંડી જાગૃતિ લાવવી જોઈએ. યોગ એ ઘણો સૂક્ષ્મતર આયામ છે. તે અત્યંત સમર્પિત વાતાવરણમાં શીખવવું જોઈએ અને તેને અપનાવવા માટે તમારામાં બહુ સ્પષ્ટતા હોવી જોઈએ. જે વસ્તુ તમારા જીવનને મૂળભૂત રીતે પરિવર્તિત કરી શકે છે તે તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. આ એના જેવું છે, આપણે હાલમાં ઇલેક્ટ્રિસિટી વિના જીવવાની કલ્પના પણ ન કરી શકીએ, કેમ કે તે આપણા જીવનને દરેક રીતે સ્પર્શે છે. તેથી તમે એટલું ચાહો છો કે જઈને તમારી ટચલી આંગળી દિવાલમાંના પેલા સોકેટમાં નાખી દો તો પછી ઇલેક્ટ્રિસિટી તમારી સાથે કંઈક બીજું જ કરશે. તો આપણે એ સમજવું રહ્યું કે કોઈ પણ એવી વસ્તુ કે જે તમારી જિંદગીને પરિવર્તિત કરવા સમર્થ છે, જો તેને કાળજીપૂર્વક રાખવામાં ન આવે તો તમને નુકસાન પહોંચાડવાની શક્તિ પણ ધરાવે છે. તો યોગનો પ્રયત્ન કરવાને બદલે હું કહીશ કે જો કોઈને ઝડપથી કંઈક શીખવું હોય તો યોગનો એક આયામ છે જેને ઉપયોગ કહેવામાં આવે છે. ભારતની પ્રાદેશિક ભાષામાં તેનો અર્થ કંઈક ઉપયોગી એવો થાય છે, પણ ખરેખર તો એનો અર્થ પૂર્વ યોગ અથવા યોગની પહેલાનો અભ્યાસ છે. હવે આ ઉપયોગને કેવી રીતે લોકપ્રિય કરવું તે અમે જોઈ રહ્યા છીએ. જો તમે કોઈ આધ્યાત્મિક સંભાવનાઓ શોધી નથી રહ્યા, શારીરિક અને માનસિક રીતે થોડા સારા થવા માંગો છો, આના માટે અમારી પાસે ઉપયોગનો સાદો કાર્યક્રમ છે. તમે આને શીખી શકો છો. 3 મિનિટનો યોગ કરવા માંગો છો, કરી શકો છો. તમે 6 મિનિટનો યોગ કરવા માંગો છો, કરી શકો છો. આ ઉપયોગ છે, આ યોગ નથી. તેથી કદાચ વિશ્વનો મોટો ભાગ યોગમાં પ્રવૃત્ત લોકો પણ જાણતા નથી કે સેમી યોગ કરવાની શક્યતા છે, એવું કંઈક જે તમને શારીરિક અને માનસિક લાભો આપે છે, પરંતુ આધ્યાત્મિક આયામને હજી સુધી સ્પર્શતું નથી. શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા અનુભવ્યા બાદ હજી તમને જીવન પૂર્ણ ન જણાય તો તમે આધ્યાત્મિક પ્રવૃત્તિની શોધ કરી શકો છો. અમારે આ માટે જે કરવું છે તેનો એક આયામ એ છે કે ઉપયોગને લોકપ્રિય બનાવવું. કેમ કે આ સરળતાથી શીખવાડી શકાય છે. તમે એને શેરીમાં પણ શીખવી શકો છો, તમે એને ગમે ત્યાં શીખવાડી શકો છો અને તે તમે ગમે તે સ્થિતિમાં એનો અભ્યાસ કરી શકો છો. તેના ફાયદાઓ ખાસ્સા મોટા પ્રમાણમાં છે અને યોગ માટે જરૂરી જોડાણ કે સમર્પણની જરૂર નથી કે યોગ્ય રીતે ન કરવાથી તે કોઈ સમસ્યા પણ ઊભી કરતું નથી. અને કરવું એટલું સરળ છે કે તમે એને ખોટી રીતે કરી જ નહીં શકો. આપણે ઉપયોગ અભ્યાસોના 7 સેટ શીખીશું. સ્વાસ્થ્ય માટે યોગ, સફળતા, શાંતિ, ભલાઈ, આનંદ, આંતરિક ખોજ અને પ્રેમ. હવે આપણે એક એક કરીને ઉપયોગના અભ્યાસ શીખીશું. અહીં થોડી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવેલ છે જે ક્રિયા શીખવા માટે અત્યંત સાનુકૂળ સ્થિતિ ઊભી કરશે અને તમારી ગ્રહણ શક્તિને ખૂબ વિસ્તૃત કરશે. હવે પછીનો 1 કલાક આ હેતુ માટે અર્પણ કરવો. મોબાઈલ ફોન સાયલન્ટ અથવા બંધ કરેલ હોય તેની ખાતરી કરવી. સૌથી ઉત્તમ એ રહેશે કે તમે કાર્યક્રમની વચ્ચે ઊભા થવાનું, ખાવાનું, પીવાનું કે શૌચાલયમાં જવાનું ટાળો. એ સલાહભર્યું છે કે જમ્યા પછી તરત કાર્યક્રમ માટે બેસવું નહીં. કંઈક અંશે ભૂખ્યું, હળવું કે ખાલી પેટ અભ્યાસ માટે ઉત્તમ છે. તમારી કરોડરજ્જુ આરામદાયક રીતે ટટ્ટાર રાખી બેસી જાઓ. હાથ ખુલ્લા અને હથેળીઓ ઉપરની દિશામાં હોવી જોઈએ. આ માર્ગદર્શન તમને ગ્રહણ શક્તિની ઉચ્ચ કક્ષામાં રહેવામાં અને અભ્યાસોમાંથી મોટાભાગના ફાયદાઓ મેળવવા માટે તૈયાર કરશે. આ અભ્યાસ ખૂબ સલામત અને સરળ છે અને કોઈના પણ દ્વારા કરી શકાય છે. હઠીલા રોગો, દુખાવા, હૃદયને સંબંધિત તકલીફોવાળી વ્યક્તિઓએ આ અભ્યાસ કરતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અને સાવચેતી રાખવી. બધું સૂચના પ્રમાણે ધીરેથી અને હળવાશથી કરવાની કાળજી લેવી. જો કોઈ ખાસ અભ્યાસ કરવામાં તમને અસ્વસ્થતા લાગે તો તે અભ્યાસ છોડીને પછીનો અભ્યાસ કરવો કે જે તમારાથી આરામથી કરી શકાય. જો તમને કંઈક પીડા થાય કે અગવડભર્યું લાગે તો અટકી જવું અને ડૉક્ટરની સલાહ લેવી.
આપણે અહીં જે અભ્યાસ શીખીશું તે 7 વર્ષ અને તેની ઉપરની ઉંમરના તમામ કરી શકે છે. તમે ચશ્મા પહેરતા હોવ તો યોગનો અભ્યાસ કરતા પહેલાં તે ઉતારી બાજુમાં મૂકી દેવા. કેટલાક અભ્યાસો માટે તમારી આંખ બંધ હોય તે જરૂરી છે. અભ્યાસ કરતી વખતે જરૂર જણાય તમે અભ્યાસના નમૂનાને જોઈ શકો છો અને જ્યારે તમને સગવડદાયક લાગે ત્યારે તમે આંખ બંધ કરી શકો છો. સ્વાસ્થ્ય માટે યોગ દિશાચલન. તમે જ્યારે ઊંઘમાં થોડા કલાકો સપાટ સૂઈ જાઓ છો ત્યારે સાંધાને ઊંજણ પૂરું પાડતા દ્રવ્ય એક જગ્યાએ રહી જાય છે અને પરિભ્રમણમાં રહેતા નથી. આજે તમે જાગો છો ત્યારે શરીરની માંગ હોય છે કે પ્રથમ સાંધાઓમાં ઊંજણ પૂરવું. હાથોનું દિશા સંચલન એ તેમ કરવાનો એક સરળ રસ્તો છે. એનાથી કોઈ ઈજા થવાનો ભય પણ નથી રહેતો અને માંસપેશીઓની કસરત પણ થાય છે. સાંધાઓમાં ઉર્જાની ગાંઠોનો જમાવ હોય છે. આથી તેમને સક્રિય બનાવવાથી શરીર પ્રણાલી કામ કરવા માટે પ્રદીપ્ત થાય છે. હવે આપણે ઉપયોગનો પ્રથમ ભાગ શીખીશું. આને હાથોનું દિશાચલન કહેવાય છે. આપણે આ અભ્યાસ 4 જુદી જુદી દિશાઓમાં શીખીશું. આપણે પ્રથમ દિશાનું પ્રદર્શન જોઈશું. કૃપયા ધ્યાન આપો. તમારે આ આવી રીતે કરવાનું છે. તમારા પગ આરામદાયક દૂરી પર અને એકબીજાને સમાંતર રાખીને ઊભા રહો. આંખો બંધ. શ્વાસ અંદર લેતા તમારા બંને હાથને તમારા ખભાની સામે લાવો. આ શરૂઆતની સ્થિતિ છે. પ્રથમ દિશા બાજુની છે. શ્વાસ છોડતા તમારા હાથ બાજુમાં લંબાવો. કાંડા બહારની દિશામાં ગોળ ફરવા જોઈએ. હાથ પૂર્ણ રીતે લંબાવ્યા બાદ શ્વાસ લેતા તેમને અંદરની બાજુ લાવો. હવે તમારા કાંડા અંદરની દિશામાં ગોળ ફરવા જોઈએ. આ એક ચક્ર છે. આ પ્રકારે તમે 3 વખત કરો. આ માત્ર કાંડા ગોળ ફેરવવા અંગે નથી, પરંતુ આમ ફેરવતી વખતે તમારા હાથ પણ ખુલવા અને બંધ થવા જોઈએ. બધા સ્નાયુઓ ખેંચાયેલા હોય, જાણે કે તમે કશાકને ધક્કો મારી રહ્યા છો, જેમ કે સ્ક્રૂડ્રાઈવરને. તમારા હાથમાં વધુમાં વધુ તણાવ ઉત્પન્ન કરો, પરંતુ બાકીના શરીરમાં કોઈ પણ પ્રકારનો તણાવ ન હોવો જોઈએ. તો જ્યારે તમારા હાથ બહાર જાય છે ત્યારે હંમેશા શ્વાસ બહાર કાઢવો અને કાંડા બહારની દિશામાં ગોળ ફેરવવા. જ્યારે તમારા હાથ અંદર આવે છે ત્યારે હંમેશા શ્વાસ અંદર લેવો અને કાંડા અંદરની દિશામાં ગોળ ફેરવવા. હવે આપણે 3 ચક્ર સાથે કરીશું. કૃપયા ઊભા થઈ જાઓ. તમારી આજુબાજુમાં પૂરતી જગ્યા હોવાની ખાતરી કરો. તમારા પગને આરામદાયક દૂરી પર અને એકબીજાને સમાંતર રાખીને ઊભા રહો. આંખો બંધ. શ્વાસ અંદર લેતા તમારા બંને હાથને તમારા ખભાની સામે લાવો. આ શરૂઆતની સ્થિતિ છે. શ્વાસ છોડતા તમારા હાથ બાજુમાં લંબાવો. કાંડા બહારની દિશામાં ગોળ ફરવા જોઈએ. હાથ પૂર્ણ રીતે લંબાવ્યા બાદ શ્વાસ લેતા તેમને અંદરની બાજુ લાવો. હવે તમારા કાંડા અંદરની દિશામાં ગોળ ફરવા જોઈએ. આ એક ચક્ર થયું. આ આપણે વધુ 2 વાર કરીશું. બીજું ચક્ર. આ માત્ર કાંડા ગોળ ફેરવવા અંગે નથી, પરંતુ આમ ફેરવતી વખતે તમારા હાથ પણ ખુલવા અને બંધ થવા જોઈએ. તમારા હાથમાં વધુમાં વધુ તણાવ ઉત્પન્ન કરો, પરંતુ બાકીના શરીરમાં કોઈ પણ પ્રકારનો તણાવ ન હોવો જોઈએ. ત્રીજું ચક્ર.
તો જ્યારે તમારા હાથ બહાર જાય છે ત્યારે હંમેશા શ્વાસ બહાર કાઢવો અને કાંડા બહારની દિશામાં ગોળ ફેરવવા. જ્યારે તમારા હાથ અંદર આવે ત્યારે હંમેશા શ્વાસ અંદર લેવો અને કાંડા અંદરની દિશામાં ગોળ ફેરવવા. જ્યારે તમારો અભ્યાસ પૂર્ણ થઈ જાય તો તમે આરામથી બેસી જાઓ. હવે આપણે થોડા સામાન્ય સુધારો જોઈશું કે જે તમારે અભ્યાસ કરતી વખતે ધ્યાનમાં રાખવાના છે. અહીંયા એક સ્પષ્ટતા કરવાની છે. જ્યારે તમારા હાથ બહારની તરફ જાય ત્યારે કાંડાઓ હંમેશા બહારની દિશામાં ગોળ ફરશે. આ બહારની દિશા છે. તમે પણ આ કરીને જુઓ. જ્યારે તમારા હાથ અંદરની તરફ આવે ત્યારે હંમેશા કાંડા અંદરની દિશામાં ગોળ ફરશે. આ અંદરની દિશા છે. તે ઝડપથી કે સહજ રીતે તણાવ વિના ન કરો. તે ધીમેથી બંને હાથોમાં વધુમાં વધુ તણાવ સાથે કરો. પણ તે તણાવ બાકીના શરીરમાં ન ફેલાવવો જોઈએ. બાકીનું શરીર ઢીલું અને આરામમાં રહેવું જોઈએ. આપણે એક દિશામાં અભ્યાસ કેવી રીતે કરવો તે જોયું. હવે આપણે ચારેય દિશાઓ જોઈશું. કૃપયા ધ્યાન આપો. શરૂઆતની સ્થિતિ. બંને હાથ તમારા ખભાની સામે. આંખો બંધ. પ્રથમ દિશા બાજુની છે. શ્વાસ છોડતા કાંડા બહારની બાજુ ફેરવતા તમારા બંને હાથોને બાજુની દિશામાં લંબાવો. શ્વાસ અંદર લેતા કાંડા અંદરની બાજુ ગોળ ફેરવતા હાથ પાછા લાવો. તમારા હાથ તમારા ખભાની સીધમાં ફરે તે સુનિશ્ચિત કરો. આ એક ચક્ર છે. તમારે આ 3 વાર કરવાનું છે. બીજી દિશા આગળની છે. શ્વાસ છોડતા તમારા હાથ આગળ તરફ લંબાવો. કાંડા બહારની દિશામાં ગોળ ફરવા જોઈએ. તમારા હાથ પૂર્ણ રીતે લંબાવ્યા બાદ શ્વાસ અંદર લેતા તેમને પાછા લઈ આવો. હવે તમારા કાંડા અંદરની દિશામાં ફરવા જોઈએ. ધ્યાન રહે કે તમે હાથોમાં વધુમાં વધુ તણાવ ઉત્પન્ન કરો છો. આ એક ચક્ર થયું. તમારે આ 3 વાર કરવાનું છે. ત્રીજી દિશા ઉપરની છે. શ્વાસ છોડતા તમારા હાથ ઉપર તરફ લંબાવો. કાંડા બહારની દિશામાં ગોળ ફરવા જોઈએ. શ્વાસ લેતા હાથ નીચે લઈ આવો. હવે તમારા કાંડા અંદરની દિશામાં ગોળ ફરવા જોઈએ. આ એક ચક્ર થયું. તમારે આ 3 વાર કરવાનું છે. ચોથી દિશા નીચેની છે. શ્વાસ છોડતા તમારા હાથ નીચે તરફ લંબાવો. કાંડા બહારની દિશામાં ગોળ ફરવા જોઈએ. શ્વાસ લેતા હાથ ઉપર લઈ આવો. હવે તમારા કાંડા અંદરની દિશામાં ગોળ ફરવા જોઈએ. આ એક ચક્ર થયું. તમારે આ 3 વાર કરવાનું છે. હવે આપણે ચારેય દિશાઓમાં 3 ચક્ર એકસાથે કરીશું. કૃપયા ઊભા થઈ જાઓ. શરૂઆતની સ્થિતિ. તમારા બંને પગ આરામદાયક દૂરી પર અને એકબીજાને સમાંતર છે કે નહીં તે ચકાસો. હાથ તમારા ખભાની સામે. તમારું માથું સીધું હોવું જોઈએ. આંખો બંધ. પ્રથમ દિશા બાજુની છે. શ્વાસ છોડતા કાંડા બહારની બાજુ ફેરવતા તમારા બંને હાથોને બાજુની દિશામાં લંબાવો. શ્વાસ અંદર લેતા કાંડા અંદરની બાજુ ગોળ ફેરવતા હાથ પાછા લાવો. બીજું ચક્ર. શ્વાસ છોડતા
તમારા હાથોને લંબાવો. તમારા હાથ તમારા ખભાની સીધમાં ફરે તે સુનિશ્ચિત કરો. શ્વાસ લેતા તેમને પાછા લાવો. ત્રીજું ચક્ર. તમે હાથ બહારની તરફ લંબાવો ત્યારે સંપૂર્ણ રીતે શ્વાસ બહાર કાઢો. અને જ્યારે તેમને પાછા લાવો ત્યારે સંપૂર્ણ રીતે શ્વાસ અંદર લો. શરૂઆતની સ્થિતિમાં પાછા ફર્યા બાદ દિશા બદલો. બીજી દિશા આગળની છે. શ્વાસ છોડતા તમારા હાથ આગળ તરફ લંબાવો. કાંડા બહારની દિશામાં ગોળ ફરવા જોઈએ. સંપૂર્ણ રીતે લંબાવ્યા બાદ શ્વાસ અંદર લેતા તમારા હાથ પાછા લાવો. હવે કાંડા અંદરની દિશામાં ગોળ ફરવા જોઈએ. બીજું ચક્ર. શક્ય તેટલો વધુમાં વધુ તણાવ ઉત્પન્ન કરો. ત્રીજું ચક્ર. કાંડાના ગોળ ફરવાની સાથે હાથ ખુલવા અને બંધ થવા જોઈએ. જ્યારે હાથ ખુલે ત્યારે પાંચેય આંગળીઓ છૂટી થવી જોઈએ. ત્રીજી દિશા ઉપરની છે. શ્વાસ છોડતા તમારા હાથ ઉપર તરફ લંબાવો. કાંડા બહારની દિશામાં ગોળ ફરવા જોઈએ. ફરીથી શ્વાસ લેતા હાથ નીચે લઈ આવો. હવે તમારા કાંડા અંદરની દિશામાં ગોળ ફરવા જોઈએ. બીજું ચક્ર. તમારા હાથ માત્ર તમારા ખભાની સીધમાં ફરવા જોઈએ. ત્રીજું ચક્ર. તેને ઝડપથી ન કરો, ધીમેથી તણાવ સાથે કરો. ચોથી દિશા નીચેની છે. શ્વાસ છોડતા તમારા હાથ નીચે લંબાવો. કાંડા બહારની દિશામાં ગોળ ફરવા જોઈએ. શ્વાસ અંદર લેતા હાથ ઉપર લઈ આવો. હવે તમારા કાંડા અંદરની દિશામાં ગોળ ફરવા જોઈએ. બીજું ચક્ર. સુનિશ્ચિત કરો કે તમે શ્વાસ રોકી નથી રાખ્યો. ત્રીજું ચક્ર. હાથ શરીરની નજીક અને તમારા ખભાની સીધમાં આગળ વધવા જોઈએ. જ્યારે તમારો અભ્યાસ પૂર્ણ થાય, હાથને ઢીલા છોડી આરામથી બેસી જાઓ. સફળતા માટે યોગ, ડોકનો અભ્યાસ. ખભાના હાડકાની વચ્ચે અને ઉપર જ્ઞાન તંતુઓ અને ઉર્જાની વ્યવસ્થાઓ મોટા પાયે ફેલાયેલી હોય છે. આથી ડોકનો ભાગ સારી સ્થિતિમાં રાખવાનો બહુ જરૂરી છે.
ડોક માટેની આ ક્રિયાઓ કર્યાના 3 કે 4 મિનિટમાં તમે સ્પષ્ટ રીતે જોશો કે તમે ઘણા વધુ સજાગ થઈ ગયા છો અને શરીરની આળસ સમાપ્ત થઈ છે. જ્ઞાન તંતુઓમાં ઉચ્ચ કક્ષાનું નવચેતન જણાશે. યાદશક્તિ અને બૌદ્ધિક તીક્ષ્ણતા પણ સુધરશે. હવે આપણે ડોક માટે થોડા અભ્યાસ કરીશું. આ તમને ડોક અને ખભાના જકડાઈ ગયેલા સ્નાયુઓને હળવા કરવામાં મદદ કરશે. આપણે હમણાં ડોક માટેના પ્રથમ 3 અભ્યાસ જોઈશું. કૃપયા ધ્યાન આપો. તમારા પગ આરામદાયક દૂરી પર અને એકબીજાને સમાંતર રાખી ઊભા રહો. તમારા હાથ અને ખભા ઢીલા અને આરામથી રાખો. નિશ્ચિત કરો કે તમારી ગરદન દોરડાની જેમ ઢીલી હોય, કોઈ પ્રકારની અકળતા ન હોય. આંખો બંધ. શ્વાસ છોડતા ધીરે ધીરે તમારી દાઢી તમારી છાતી ઉપર નમાવો. આ શરૂઆતની સ્થિતિ છે. હવે શ્વાસ લેતા ધીરેથી તમારું માથું ઊંચું લાવો અને પાછળ લઈ જાઓ. શ્વાસ છોડતા ધીરેથી તમારું માથું તમારી છાતી તરફ નમાવો. આ એક ચક્ર છે. તમે આ 3 વાર કરશો. હવે આપણે ડોકનો બીજો અભ્યાસ જોઈશું. શ્વાસ લેતા ધીરેથી અને હળવાશથી તમારું માથું જમણી બાજુ ફેરવો. વધુમાં વધુ જ્યાં સુધી તમે ફેરવી શકો ત્યાં સુધી. શ્વાસ છોડતા તેને મધ્યમાં પાછું લાવો. હવે શ્વાસ લેતા ધીરેથી અને હળવાશથી તમારું માથું ડાબી બાજુ ફેરવો. વધુમાં વધુ જ્યાં સુધી તમે ફેરવી શકો ત્યાં સુધી. શ્વાસ છોડતા તેને મધ્યમાં પાછું લાવો. આ એક ચક્ર છે. તમારે આ 3 વાર કરવાનું છે. હવે આપણે ડોક માટેનો ત્રીજો અભ્યાસ જોઈશું. શ્વાસ છોડતા ધીરેથી અને હળવાશથી તમારો જમણો કાન તમારા જમણા ખભા તરફ લઈ જાઓ. જેટલો વધારે તમે લઈ જઈ શકો ત્યાં સુધી. શ્વાસ લેતા તેને ઉપર લાવો. શ્વાસ છોડતા ધીરેથી અને હળવાશથી તમારો ડાબો કાન તમારા ડાબા ખભા તરફ લઈ જાઓ. જેટલો વધારે તમે લઈ જઈ શકો ત્યાં સુધી. શ્વાસ લેતા તેને ઉપર લાવો. આ એક ચક્ર છે. તમે આ 3 વાર કરશો. હવે આપણે ડોકના પ્રથમ 3 અભ્યાસના 3 ચક્રો એકસાથે કરીશું. કૃપયા ઊભા થઈ જાઓ. તમારા પગ આરામદાયક દૂરી પર અને એકબીજાને સમાંતર રાખી ઊભા રહો. તમારા હાથ અને ખભા ઢીલા અને આરામથી રાખો. આંખો બંધ. શ્વાસ છોડતા ધીરે ધીરે તમારી દાઢી તમારી છાતી ઉપર નમાવો. આ શરૂઆતની સ્થિતિ છે. હવે શ્વાસ લેતા ધીરેથી તમારું માથું ઊંચું લાવો અને પાછળ લઈ જાઓ. શ્વાસ છોડતા તમારું માથું તમારી છાતી તરફ નીચે લઈ આવો. બીજું ચક્ર. ફરીથી શ્વાસ લેતા તમારું માથું ઉપર અને પાછળ લઈ જાઓ. શ્વાસ છોડતા તેને નીચે લઈ આવો. ત્રીજું ચક્ર. નિશ્ચિત કરો કે તમારી ગરદન કોઈ પણ પ્રકારની જડતા વગર અને ઢીલી હોય. હવે ડોકના બીજા અભ્યાસ માટે શરૂઆતની સ્થિતિ પર આવો. તમારું માથું સીધું અને આંખો બંધ હોવી જોઈએ. શ્વાસ લેતા ધીરેથી અને હળવાશથી તમારું માથું જમણી તરફ ફેરવો. શ્વાસ છોડતા તેને મધ્યમાં પાછું લાવો. હવે શ્વાસ લેતા ધીરેથી અને હળવાશથી તમારું માથું ડાબી તરફ ફેરવો. શ્વાસ છોડતા તેને મધ્યમાં પાછું લાવો. બીજું ચક્ર. જમણી બાજુ.
ડાબી બાજુ, ત્રીજું ચક્ર ધીરેથી કરો. તમે ખેંચાણ એકાદ ક્ષણ માટે રાખી અને પાછા આવી શકો છો. શરૂઆતની સ્થિતિ પર પાછા ફરો. હવે આપણે ડોકનો ત્રીજો અભ્યાસ કરીશું. ફરી તમારું માથું સીધું અને આંખો બંધ. શ્વાસ છોડતા ધીરેથી અને હળવાશથી તમારો જમણો કાન તમારા જમણા ખભા તરફ લઈ જાઓ. શ્વાસ લેતા તેને ઉપર લાવો. શ્વાસ છોડતા ધીરેથી અને હળવાશથી તમારો ડાબો કાન તમારા ડાબા ખભા તરફ લઈ જાઓ. શ્વાસ લેતા તેને ઉપર લાવો. બીજું ચક્ર. ત્રીજું ચક્ર. માથું નીચે કરતી વખતે શ્વાસ કાઢવાનો છે. માથું ઉપર લાવતી વખતે શ્વાસ લેવાનો છે. જ્યારે તમારો અભ્યાસ પૂર્ણ થાય, આરામથી બેસી જાઓ. હવે આપણે ડોકનો ચોથો અને પાંચમો અભ્યાસ શીખીશું. ફરીથી પગ એકબીજાને સમાંતર અને આરામદાયક દૂરી પર હોવા જોઈએ. આંખો બંધ. શ્વાસ છોડતા તમારી દાઢી તમારી છાતી ઉપર નમાવો. આ શરૂઆતની સ્થિતિ છે. શ્વાસ લેતા ધીરેથી તમારા માથાને તમારા જમણા ખભા તરફ ગોળ ફેરવો. શ્વાસ લેતા તમારું માથું પાછળ જાય છે. શ્વાસ કાઢતા તે પાછું નીચે આવે છે. પછી દિશા બદલીને વિરુદ્ધ દિશામાં ફેરવો. આ એક ચક્ર છે. આ તમે 3 વાર કરશો. ડોકનો પાંચમો અને છેલ્લો અભ્યાસ. તમારા ખભાઓને આગળની દિશામાં ગોળ ફેરવો. શ્વાસ લેતા ઉપર જાઓ. શ્વાસ છોડતા નીચે આવો. આ 3 વાર કરો. હવે તમારા ખભાઓને પાછળની દિશામાં ગોળ ફેરવો. શ્વાસ લેતા ઉપર જાઓ. શ્વાસ છોડતા નીચે આવો. આ 3 વાર કરો. હવે આપણે ડોકનો ચોથો અને પાંચમો અભ્યાસ સાથે કરીશું. કૃપયા ઊભા થઈ જાઓ. તમારા પગ એકબીજાને સમાંતર છે તે ચકાસો. આંખો બંધ. શ્વાસ છોડતા તમારી દાઢી તમારી છાતી ઉપર નમાવો. આ શરૂઆતની સ્થિતિ છે. શ્વાસ લેતા ધીરેથી અને હળવાશથી તમારા માથાને તમારા જમણા ખભા તરફ ગોળ ફેરવો. શ્વાસ લેતા તમારું માથું પાછળ જાય છે. શ્વાસ કાઢતા તે પાછું નીચે આવે છે. એકવાર સંપૂર્ણ ગોળ ફેરવો. પછી દિશા બદલીને વિરુદ્ધ દિશામાં ગોળ ફેરવો. આપણે હજુ 2 ચક્રો કરીશું. બીજું ચક્ર. જમણા ખભા તરફ ગોળ ફેરવો. ધ્યાન રાખો કે માથું ગોળ ફેરવતી વખતે ઉપરનું શરીર સ્થિર રહે.
હવે દિશા બદલીને તમારા ડાબા ખભા તરફ ફેરવો. ત્રીજું ચક્ર. શ્વાસ સાથે સંકલન કરીને ધીમે ધીમે કરો. હવે આપણે ડોકનો પાંચમો અભ્યાસ સાથે કરીશું. તમારું માથું સીધું છે અને ઉપરનું શરીર આરામમાં છે. આંખો બંધ. હવે તમારા ખભા આગળની દિશામાં ગોળ ફેરવો. શ્વાસ લેતા ઉપર જાઓ, શ્વાસ છોડતા નીચે આવો. આ 3 વાર કરો. હવે તમારા ખભા પાછળની દિશામાં ગોળ ફેરવો. શ્વાસ લેતા ઉપર જાઓ, શ્વાસ છોડતા નીચે આવો. આ 3 વાર કરો. જ્યારે તમારો અભ્યાસ પૂર્ણ થઈ જાય, આરામથી બેસી જાઓ. ભલાઈ માટે યોગ. યોગ નમસ્કાર. યોગ નમસ્કાર એ પોતાની રીતે એક શક્તિશાળી પ્રક્રિયા છે. તે કરોડરજ્જુના નીચેના ભાગને અસાધારણપણે સક્રિય કરે છે. કરોડરજ્જુની પાસેના સ્નાયુઓને મજબૂત કરવાની સાથે તેને સુદૃઢ બનાવે છે, જેથી ઉંમરની સાથે કરોડરજ્જુ કમજોર ન થાય કે જેને કારણે સ્નાયુઓ અમળાય છે એ થતું નથી. જો આ નુકસાનની શરૂઆત થઈ ચૂકી હોય તો યોગ નમસ્કાર એ તમારી કરોડરજ્જુને પુનર્જીવિત કરવાનો ઉત્તમ રસ્તો છે. તેમાં સંપૂર્ણ શરીર માટેના સર્વાંગી લાભો રહેલા છે. યોગ નમસ્કાર એ પોતાની રીતે એક ઘણી સાદી અને સંપૂર્ણ ક્રિયા છે. યોગ નમસ્કારનો અભ્યાસ કરવા માટે પેટ હળવી સ્થિતિમાં હોવું જોઈએ, એટલે કે જમ્યા પછી આશરે 1.5 કલાકનું અંતર રાખવું. જો તમે તે સ્થિતિમાં ન હોવ તો કૃપયા આ અભ્યાસ હાલ ન કરો. જેમને હર્નિયાની તકલીફ હોય અથવા 3-4 માસની ગર્ભવતી સ્ત્રીઓએ યોગ નમસ્કારનો અભ્યાસ ન કરવો. 5મા માસથી ગર્ભવતી સ્ત્રીઓ જ્યાં સુધી તેમને આરામદાયક લાગે ત્યાં સુધી યોગ નમસ્કારનો અભ્યાસ ચાલુ રાખી શકે છે. હવે આપણે યોગ નમસ્કાર શીખીશું. આ અભ્યાસમાં 7 ચરણ છે. તે તમને એક આખા ચક્રનું પ્રદર્શન કરીને બતાવશે. કૃપયા ધ્યાન આપો. તમારા પગ એકબીજાને સમાંતર અને આરામદાયક દૂરી પર રાખી ઊભા રહો. તમારા હાથ અને ખભા ઢીલા અને આરામથી રાખો. આંખો ખુલ્લી. તમારી સામેના એક બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમારું ધ્યાન સ્થિર થાય પછી બંને હથેળીઓને તમારી છાતીની સામે નમસ્કારની મુદ્રામાં લાવો. આ શરૂઆતની સ્થિતિ છે. શ્વાસ લેતા તમારા હાથ તમારા માથાની ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા તમારા હાથ નીચે લાવો, જેથી તમારી હથેળીઓનો નીચલો ભાગ તમારી ડોક પાછળ આવે. શ્વાસ લેતા તમારા હાથ તમારા માથાની ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા તમારા હાથ નીચે તમારી છાતી સામે લાવો. આ પહેલું ચરણ છે. આ તમે વધુ 2 વાર કરો. બીજું ચરણ. શ્વાસ કાઢતા તમારા ગળાના ખાડામાંથી અવાજ કાઢો. ત્રીજું ચરણ. દરેક વખતે તમારા હાથની આંગળીઓ એકસાથે અને ઉપરની દિશામાં સીધી હોવી જોઈએ. જ્યારે તમે તમારા હાથ ડોક પાછળ લાવતા હો ત્યારે પણ.
જ્યારે તમે તમારા હાથ ઉપર લઈ જાઓ ત્યારે સંપૂર્ણ રીતે શ્વાસ અંદર લો. નીચે લાવતી વખતે અવાજ સાથે સંપૂર્ણ રીતે શ્વાસ બહાર કાઢો. આ 3 વખત કર્યા બાદ ઘૂંટણ વાળીને સીધા નીચે બેસો. ચોથું ચરણ, શ્વાસ લેતા તમારા હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા તેમને ડોકની પાછળ નીચે લાવો. શ્વાસ લેતા ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા નીચે તમારી છાતી સામે લાવો. શ્વાસ લેતા તમારા હાથને સીધા બહારની તરફ તમારી સામે ધકેલો. આંગળીઓ બહારની દિશામાં હોવી જોઈએ. અવાજ સાથે શ્વાસ કાઢતા તેમને છાતી સામે પાછા લાવો. આ 3 વાર કરો. 5મું ચરણ, શ્વાસ લેતા તમારા હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા તમારા હાથ તમારી ડોકની પાછળ નીચે લાવો. શ્વાસ લેતા તમારા હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા નીચે તમારી છાતી સામે લાવો. શ્વાસ લેતા સીધા બહાર તમારી સામે. શ્વાસ કાઢતા પાછા તમારી છાતી સામે. એકવાર ફરી. 6થું ચરણ, શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે. શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે. શ્વાસ અંદર, હાથ સીધા બહાર. શ્વાસ બહાર, હાથ છાતી સામે. હવે 7મું ચરણ, શ્વાસ લેતા તમારા હાથને બહાર ધકેલો. તમારા ઘૂંટણ જમીનને અડાડો. આગળ નમો અને તમારું કપાળ પણ જમીનને અડાડો. તમારા હાથ તમારા માથાની ઉપર લંબાવો. તમારી હથેળીઓ જમીન ઉપર રાખો. તમારા બંને હાથ એવી રીતે રાખો કે જેથી બંને અંગૂઠાઓ અને પહેલી આંગળીઓ એકબીજાને સ્પર્શ કરીને એક ત્રિકોણ રચે. તમારી કોણીઓ સહેજ વળેલી હોવી જોઈએ. આ બાલાસન છે. તમારો શ્વાસ સામાન્ય થાય ત્યાં સુધી અથવા ઓછામાં ઓછી 2 મિનિટ સુધી આ સ્થિતિમાં જ રહો. પછી ધીમેથી ઊભા થાઓ અને ફરીથી શરૂઆતની સ્થિતિમાં આવો. આ યોગ નમસ્કારનું એક ચક્ર છે. હવે આપણે યોગ નમસ્કારનું એક ચક્ર સાથે કરીશું. કૃપયા ઊભા થઈ જાઓ. તમારા પગ આરામદાયક દૂરી પર અને એકબીજાને સમાંતર રાખી ઊભા રહો. આંખો ખુલ્લી. તમારી સામેના એક બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમારું ધ્યાન સ્થિર થાય પછી બંને હથેળીઓને તમારી છાતીની સામે નમસ્કારની મુદ્રામાં લાવો. આ શરૂઆતની સ્થિતિ છે. પહેલું ચરણ, શ્વાસ લેતા તમારા હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા અવાજ સાથે તમારા હાથ તમારા માથા પાછળ નીચે લાવો. શ્વાસ લેતા તેમને ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા તેમને નીચે તમારી છાતી સામે લાવો. આ વધુ 2 વાર કરો. બીજું ચરણ, સંપૂર્ણ શ્વાસ લઈ તમારા હાથ ઉપર લાવો. સંપૂર્ણ શ્વાસ કાઢતા તમારા હાથ નીચે લાવો. શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે છાતી સામે. ત્રીજું ચરણ, શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે તમારા માથા પાછળ. શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે છાતી સામે. હવે ઘૂંટણ વાળીને સીધા નીચે બેસો. તમારું ધ્યાન સીધું તમારી સામે છે તે સુનિશ્ચિત કરો. ચોથું ચરણ, શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે ડોક પાછળ. શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે. શ્વાસ લેતા તમારા હાથને બહાર ધકેલો.
શ્વાસ કાઢતા તમારા હાથને તમારી છાતી તરફ લાવો. આ આપણે વધુ 2 વાર કરીશું. 5મું ચરણ. શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે. તમારું માથું સીધું રાખશો. શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે. શ્વાસ અંદર, હાથ સીધા બહાર. શ્વાસ બહાર, હાથ પાછા. 6થું ચરણ. શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે. શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે. શ્વાસ અંદર, હાથ સીધા બહાર. શ્વાસ બહાર, હાથ પાછા. 7મું ચરણ. શ્વાસ લેતા તમારા બંને હાથને બહાર ધકેલો. તમારા ઘૂંટણ જમીનને અડાડો. આગળ નમો અને તમારું કપાળ પણ જમીનને અડાડો. તમારા પગની આંગળીઓને પાછળની તરફ ખેંચો. શરીર તમારી એડીઓ ઉપર બેઠેલું હોવું જોઈએ. તમારા હાથ એવી રીતે રાખો કે જેથી બંને અંગૂઠા અને પહેલી આંગળીઓ એકબીજાને સ્પર્શ કરીને એક ત્રિકોણ રચે. તમારી કોણીઓ સહેજ વળેલી હોવી જોઈએ. તમારો શ્વાસ સામાન્ય થાય ત્યાં સુધી બાલાસનમાં રહો. પછી ધીમેથી ઊભા થાઓ અને શરૂઆતની સ્થિતિમાં પાછા આવો. તમારો અભ્યાસ પૂરો થાય પછી આરામથી બેસી જાઓ. આપણે થોડાક પરિવર્તનો અને સુધારો જોઈશું. જો તમને ઘૂંટણ વાળીને સીધા નીચે બેસવામાં મુશ્કેલી જણાતી હોય તો તમારા પગને એકબીજાને સમાંતર રાખીને અડધા કે 1 ઇંચનો જાડો ટેકો તમારી એડી નીચે મૂકી શકો છો. હાથ માથા પાછળ લાવતી વખતે કેટલાકની આંગળીઓ પાછળની તરફ વળેલ હોય છે. આંગળીઓ સીધી ઉપરની દિશામાં હોવી જોઈએ અને માથું પણ નીચે તરફ નમી જતું હોય છે. માથું સીધું રહેવું જોઈએ. હાથોનું ખૂબ ઝડપથી કે સહજ રીતે ચલન કરવું નહીં. ઉપર અને નીચે લાવતી વખતે હાથોમાં થોડું ખેંચાણ હોવું જોઈએ. હવે આ બધા ફેરફારો અને સુધારોને ધ્યાનમાં રાખી આપણે સાથે યોગ નમસ્કારનું એક ચક્ર કરીશું. કૃપયા ઊભા થઈ જાઓ. તમારા પગ આરામદાયક દૂરી પર અને એકબીજાને સમાંતર રાખી ઊભા રહો. જેમણે નીચે બેસવાના ટેકા તરીકે ગાદીની જરૂર હોય તેમને પગના પંજાની પાછળ તે રાખવી અને જ્યારે ચોથા ચરણમાં આપણે નીચે બેસવા જઈએ ત્યારે તે ગાદી ઉપર પગ મૂકી તેનો ટેકા તરીકે ઉપયોગ કરવો. આંખો ખુલ્લી. તમારી સામેના એક બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમારું ધ્યાન સ્થિર થાય પછી છાતીની સામે નમસ્કારની મુદ્રા રાખો. આ શરૂઆતની સ્થિતિ છે. પહેલું ચરણ. સંપૂર્ણ શ્વાસ લેતા તમારા હાથ ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા અવાજ સાથે તમારા હાથ માથા પાછળ નીચે લાવો. શ્વાસ લેતા તેમને ઉપર લઈ જાઓ. શ્વાસ કાઢતા તેમને નીચે તમારી છાતી સામે લાવો. આ વધુ 2 વાર કરો. બીજું ચરણ. સંપૂર્ણ શ્વાસ લેતા તમારા હાથ ઉપર લઈ જાઓ. સંપૂર્ણ શ્વાસ કાઢતા તમારા હાથ નીચે લાવો. શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે છાતી પાસે. ત્રીજું ચરણ. શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે તમારા માથા પાછળ. શ્વાસ અંદર, હાથ ઉપર. શ્વાસ બહાર, હાથ નીચે છાતી સામે. હવે ઘૂંટણ વાળીને સીધા નીચે બેસો. તમારે ટેકા માટે ગાદીની જરૂર હોય તો તેનો ઉપયોગ કરી શકો છો.
તમારું ધ્યાન સીધું તમારી સામે છે તે સુનિશ્ચિત કરો. ચોથું ચરણ, શ્વાસ અંદર, હાથ ઉપર, શ્વાસ બહાર, હાથ નીચે. શ્વાસ અંદર, હાથ ઉપર, શ્વાસ બહાર, હાથ નીચે. શ્વાસ લેતા તમારા હાથને બહાર ધકેલો. શ્વાસ કાઢતા તમારા હાથને ફરી તમારી છાતી તરફ લાવો. આપણે આ વધુ 2 વાર કરીશું. પાંચમું ચરણ, શ્વાસ અંદર, હાથ ઉપર, શ્વાસ બહાર, હાથ નીચે. તમારું માથું સીધું રાખશો. શ્વાસ અંદર, હાથ ઉપર, શ્વાસ બહાર, હાથ નીચે. શ્વાસ અંદર, હાથ સીધા બહાર, શ્વાસ બહાર, હાથ પાછા. છઠ્ઠું ચરણ, શ્વાસ અંદર, હાથ ઉપર, શ્વાસ બહાર, હાથ નીચે. શ્વાસ અંદર, હાથ ઉપર, શ્વાસ બહાર, હાથ નીચે, છાતી સામે. શ્વાસ અંદર, હાથ સીધા બહાર, શ્વાસ બહાર, હાથ પાછા, છાતી સામે. સાતમું ચરણ, શ્વાસ અંદર લેતા તમારા હાથને બહાર ધકેલો. તમારા ઘૂંટણ જમીનને અડાડો, આગળ નમો અને તમારું કપાળ પણ જમીનને અડાડો. તમારા પગની આંગળીઓને પાછળ તરફ ખેંચો. શરીર તમારી એડીઓ પર બેઠેલું હોવું જોઈએ. તમારા બંને હાથ એકસાથે જમીન ઉપર રાખો, જેથી અંગૂઠાઓ અને પહેલી આંગળીઓ એકબીજાને સ્પર્શ કરીને એક ત્રિકોણ રચે. તમારી કોણીઓ સહેજ વળેલી હોવી જોઈએ. તમારો શ્વાસ સામાન્ય થાય ત્યાં સુધી બાલાસનમાં રહો. પછી ધીમેથી ઊભા થાઓ અને શરૂઆતની સ્થિતિમાં પાછા આવો. તમારો અભ્યાસ પૂરો થાય પછી આરામથી બેસી જાઓ. નિયમિતપણે જ્યારે તમે યોગ નમસ્કાર તમારી જાતે કરો ત્યારે વધુમાં વધુ અસર માટે તમારે યોગ નમસ્કારના 3 ચક્રો કરવા જોઈએ. શાંતિ માટે યોગ, નાડી શુદ્ધિ. નાડી શુદ્ધિનો અર્થ છે નાડીને સાફ કરવી. જ્યારે આપણે નાડીની વાત કરીએ છીએ ત્યારે આપણે 72,000 નાડીની વાત કરતા નથી. કેમ કે તે 72,000 નાડીઓ 2 મૂળ નાડીઓ ઈડા અને પિંગળાની શાખાઓ છે. 36,000 નાડીઓ ઈડામાંથી અને 36,000 નાડીઓ પિંગળામાંથી. આ માનવ શરીરની ઉર્જા પ્રણાલી છે. જ્યારે આપણે નાડી શુદ્ધિની વાત કરીએ છીએ, મૂળભૂત રીતે ઈડા અને પિંગળાને શુદ્ધ કરવાની વાત કરીએ છીએ, જેથી ઉર્જા વ્યવસ્થા સમતોલપણે ચાલી શકે. તમારા શ્વાસ અને તમારા માનસિક ઢાંચા વચ્ચે સંબંધ છે. જો તમે તમારા કાર્ય, તમારી ભાવનાઓ અને તમારા જીવનના પરિણામોમાં અને બીજાઓના જીવન ઉપર તમારી જે અસર પડે છે તેમાં સમતોલપણું લાવવા ઈચ્છતા હો તો તમારા વિચારમાં સમતોલપણું લાવવાનું તમારા માટે અત્યંત જરૂરી છે. તે સંતુલન લાવવામાં નાડી શુદ્ધિ એક અગત્યનો ભાગ ભજવે છે. નાડી શુદ્ધિ કેવી રીતે કરવી આપણે તેનું પ્રદર્શન જોઈશું. કૃપયા ધ્યાન આપો. તમારી કરોડરજ્જુ આરામદાયક રીતે સીધમાં રાખી પલાઠી વાળીને બેસી જાઓ. આંખો બંધ. તમારો ડાબો હાથ તમારા ખોળામાં આરામથી રાખો. હથેળીઓ ઉપરની તરફ ખુલ્લી હોવી જોઈએ. નાડી શુદ્ધિ કરવા માટે ફક્ત તમારો જમણો હાથ વાપરો. જમણા હાથમાં પણ અંગૂઠા અને અનામિકાનો ઉપયોગ કરો. તમારી પહેલી 2 આંગળીઓને વળેલી રાખો. છેલ્લી 2 આંગળીઓ સીધી અને બાજુમાં અડેલી રાખો. હવે તમારી જમણી નાસિકાને તમારા અંગૂઠાથી બંધ કરો અને તમારી ડાબી નાસિકા વડે શ્વાસ લો. શ્વાસ લેવાનું પૂરું થાય તેમાંથી જ શ્વાસ બહાર કાઢો. તે જ રીતે તમારી ડાબી નાસિકાને તમારી અનામિકા અથવા તમારી ત્રીજી આંગળીથી બંધ કરો અને તમારી જમણી નાસિકા વડે શ્વાસ લો. પછી ત્યાંથી જ શ્વાસ બહાર કાઢો. ફરીથી જમણી નાસિકા બંધ કરો અને ડાબી ખોલો. શ્વાસ લો તથા શ્વાસ કાઢો. આ પ્રમાણે ચાલુ રાખો.
તમારું ધ્યાન તમારા શ્વાસ ઉપર કેન્દ્રિત કરો. તો જ્યારે તમે આ નાડી શુદ્ધિ પ્રાણાયામ કરો ત્યારે એ મહત્વનું છે કે તમે શક્ય તેટલું ધીરે અને આરામથી કરો. સંપૂર્ણ શ્વાસ લો અને સંપૂર્ણ શ્વાસ છોડો. શ્વાસ લેતી અને છોડતી વખતે કોઈ પણ અવાજ ન કરો. તો આ પ્રાણાયામ થવા માટે તમારે એક મહત્વનો મુદ્દો યાદ રાખવાનો છે કે જેથી નાડી શુદ્ધિ આપોઆપ એની મેળે જ થાય. તમે હંમેશા શ્વાસ બહાર કાઢ્યા પછી જ નાસિકા બદલશો. એનો અર્થ એ કે જે નાસિકામાંથી તમે શ્વાસ લો તે જ નાસિકામાંથી શ્વાસ બહાર કાઢો. નાડી શુદ્ધિ ઓછામાં ઓછી 4 મિનિટ માટે કરો. નાડી શુદ્ધિ કરતી વખતે ધ્યાનમાં રાખવાના થોડાક સુધારો. તમારો ડાબો હાથ જાંઘ ઉપર ન રાખો. ડાબો હાથ ખોડાની વચમાં આરામથી રહેવો જોઈએ. યાદ રહે કે તમારે માત્ર જમણા હાથના અંગૂઠા અને અનામિકા એટલે કે ત્રીજી આંગળીનો ઉપયોગ કરવાનો છે. છેલ્લી 2 આંગળીઓ સીધી અને બાજુમાં અડેલી રહેવી જોઈએ. જો તમે સીધી ન રાખી શકો તો તમારાથી બને એટલી સીધી રાખવા પ્રયત્ન કરો. પહેલી 2 આંગળીઓ વળેલી રાખો. તમારું માથું નમેલું કે એક બાજુ વાળીને રાખવું નહીં. અજાણતા તમારો ચહેરો એક કે બીજી બાજુ નમેલો રહી શકે છે. તમારું માથું સીધું હોવું જોઈએ. જો તમે તેમ રાખી શકશો તો તમારી સિસ્ટમ બહુ જલ્દી સંતુલનમાં આવશે. ધ્યાન રાખો કે નાસિકાની નીચેના હિસ્સાને બહુ જોરથી ન દબાવો. જમણી નાસિકાના હાડકાની 1 મિલીમીટર નીચે જો તમે અંગૂઠો રાખશો તો ઓછામાં ઓછા દબાણથી નાસિકાને દબાવી શકાશે કે જેથી હવા બહાર ન જઈ શકે. સુનિશ્ચિત કરો કે તમે ટૂંકા અને સામાન્ય શ્વાસ લેતા નથી કે શ્વાસ રોકી પણ રાખેલ નથી. શ્વાસ સંપૂર્ણ રીતે અંદર અને સંપૂર્ણ રીતે બહાર જવો જોઈએ. હવે આપણે એકસાથે નાડી શુદ્ધિ કરીશું. તમારી કરોડરજ્જુ આરામદાયક રીતે સીધી રાખી પલાઠી વાળીને બેસો. જો તમને જમીન ઉપર બેસવામાં મુશ્કેલી જણાતી હોય તો તમે તમારા પગ એડીઓ પાસે એકબીજા ઉપર ક્રોસ કરીને ખુરશીમાં બેસી શકો છો. હથેળી ઉપર તરફ ખુલ્લી રહે એમ ડાબો હાથ આરામથી તમારા ખોડાની વચમાં હોવો જોઈએ. માત્ર તમારો જમણો હાથ વાપરો. અંગૂઠા અને અનામિકાનો ઉપયોગ કરો. તમારી પહેલી 2 આંગળીઓને વાળો. છેલ્લી 2 આંગળીઓ સીધી અને બાજુમાં અડકાવીને રાખો. આંખો બંધ કરો. હવે તમારી જમણી નાસિકાને તમારા અંગૂઠાથી બંધ કરો અને તમારી ડાબી નાસિકા વડે શ્વાસ લો. સંપૂર્ણ શ્વાસ લીધા પછી તેમાંથી જ શ્વાસ બહાર કાઢો. હવે અનામિકાથી તમારી ડાબી નાસિકાને બંધ કરો અને જમણી નાસિકા વડે શ્વાસ લો. પછી ત્યાંથી જ શ્વાસ કાઢો. ફરીથી જમણી નાસિકા બંધ કરો અને ડાબી ખોલો. શ્વાસ લો અને શ્વાસ કાઢો. જ્યાં સુધી અમે ન કહીએ ત્યાં સુધી આમ કરવાનું ચાલુ રાખો. તમારું ધ્યાન તમારા શ્વાસ પર કેન્દ્રિત હોવું જોઈએ. શ્વાસ સંપૂર્ણ રીતે અંદર અને બહાર જવો જોઈએ. શક્ય તેટલું ધીરે અને આરામથી કરો. ખાતરી કરો કે તમારી કરોડરજ્જુ આરામદાયક રીતે સીધી છે. તમારું માથું સીધું હોવું જોઈએ. તમારા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખવાનું ચાલુ રાખો.
તમારી ડાબી નાસિકામાંથી શ્વાસ કાઢતા તમે આ પ્રાણાયામનો અંત કરી શકો છો. કૃપયા ધીરેથી આંખો ખોલો. આનંદ માટે યોગ, નાદ યોગ. આધુનિક વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે કે સમગ્ર અસ્તિત્વ માત્ર કંપન છે. જ્યાં કંપન છે ત્યાં ધ્વનિ હોય જ. આમ સમગ્ર અસ્તિત્વ માત્ર ધ્વનિ છે. ધ્વનિના આ જટિલ સંયોજન માટેની મૂળ ધ્વનિઓ આ, ઉ અને મ છે. તમારી જીભનો ઉપયોગ કર્યા વિના તમે માત્ર આ જ ત્રણ ધ્વનિ આ, ઉ અને મનો ઉચ્ચારણ કરી શકો છો. તમે તમારી જીભને તમારા મોંના પોલાણમાં વિવિધ સ્થિતિમાં રાખીને અને આ ત્રણ અવાજને ભેળવી અન્ય દરેક પ્રકારના અવાજો ઉત્પન્ન કરી શકો છો. આ, ઉ અને મ એ બીજા દરેક ધ્વનિનો આધાર છે. જે તમે ઉચ્ચારી શકો છો તે મૂળ ધ્વનિ કે સર્વ સામાન્ય ધ્વનિ તરીકે ઉલ્લેખાય છે. તમે આ ત્રણેય ધ્વનિને સાથે બોલશો તો આમ નો ધ્વનિ ઉત્પન્ન થશે. આ ત્રણ જ ધ્વનિ શરીર કુદરતી રીતે ઉત્પન્ન કરી શકે છે. જો તમે આ ત્રણ અવાજો ધ્યાનપૂર્વક ઉચ્ચારો તો તમારા શરીરના જુદા જુદા પાસાઓ સક્રિય અને ઉર્જિત થાય છે. તમે જોશો કે જો તમે આ ધ્વનિનો ઉચ્ચારણ કરશો તો નાભીની તરત નીચે કંપનો શરૂ થઈ આખા શરીરમાં ફેલાશે. કારણ કે આ એક જ જગ્યા છે જ્યાં 72,000 નાડીઓ કે ઉર્જાના માર્ગો મળે છે અને પોતાને પુનઃ ફેલાવે છે. શરીરનું આ જાળવણી કેન્દ્ર છે. તે આ ના ધ્વનિ ઉચ્ચારણથી મજબૂત બને છે. તમે ઉનો ધ્વનિ કરશો તો તમે જોશો કે એ બિંદુ કે જ્યાં પાંસળીઓનું પિંજર મળે છે તેની તરત નીચે એક નરમ જગ્યા છે. કંપનો અહીંથી વહેતા ઉપર તરફ જાય છે. જો તમે મનો ધ્વનિ કરશો તો જોશો કે કંપનો તમારા ગળાના ખાડામાંથી શરૂ થઈ સામાન્યપણે તમારા શરીરના ઉપરના હિસ્સામાં ફેલાશે. આ ત્રણ ધ્વનિના ઉચ્ચારણના અગણિત લાભો છે. જો તમે વધુ પડતા ભય, દુઃસ્વપ્ન, અસ્થિર મન કે શરીરથી પીડાતા હો, જો તમારું શારીરિક બંધારણ નબળું હોય, તમે વારે ઘડીએ બીમાર પડતા હો, ખાસ કરીને ધ્યાન આપવામાં મુશ્કેલી ધરાવતા બાળકો માટે આ ધ્વનિઓનું દૈનિક થોડી મિનિટોનું ઉચ્ચારણ ખૂબ લાભદાયક રહેશે. આ ત્રણ મૂળભૂત અવાજનું ઉચ્ચારણ તમારા ફેફસાના ત્રણેય છેડાઓને અલગ અલગ કાર્યાન્વિત કરશે, જે પોતે શરીરના ત્રણ મૂળ ભાગો નીચેનો, વચ્ચેનો અને ઉપરનો કાર્યાન્વિત કરશે, જે તમારા ખુશમિજાજીપણા કે આનંદપૂર્ણ અસ્તિત્વનો પાયો રચશે. પલાઠી વાળીને બેસો. તમારી હથેળીઓ ઉપરની તરફ રહે તે રીતે તેમને તમારી જાંઘો ઉપર મૂકો. તમે અભ્યાસ ચાલુ કરો તે પહેલા સૂચનાઓને ધ્યાનથી સાંભળો. તમારું મોં પહોળું ખોલો અને ધ્વનિ ઉચ્ચારણ કરો. ધ્વનિમાં સંપૂર્ણ શ્વાસ કાઢતા આપણે આને 7 વાર કરીશું. પછી તમારા હોઠને વર્તુળનો આકાર આપી ધ્વનિનો ઉચ્ચારણ કરો. ધ્વનિમાં સંપૂર્ણ શ્વાસ કાઢતા આપણે આને 7 વાર કરીશું. ત્યારબાદ તમારું મોં બંધ રાખી ધ્વનિનું ઉચ્ચારણ કરો. મ ધ્વનિ 7 વાર ઉચ્ચારો. તમે જ્યારે આમ કરો ત્યારે જુઓ કે શરીરના કયા ભાગમાં કંપન થઈ રહ્યા છે. આ ધ્વનિ તમારી નાભીની આસપાસ,
ઉ ધ્વનિ જ્યાં તમારી પાંસળીઓનું પિંજર મળે છે ત્યાં, અને મ ધ્વનિ તમારા ગળાના ખાડાની આસપાસ કંપન ઉત્પન્ન કરશે. હવે આપણે સાથે કરીશું. તમારી હથેળીઓ ઉપર તરફ રાખો, તમારી કરોડ આરામથી ટટાર રાખો અને કૃપયા તમારી આંખો બંધ કરો.
Take your own પૂરતો time. સમય લો. Take your own time. ધીરેથી, Slowly. ખૂબ Very ધીરેથી slowly. તમારી આંખો ખોલો. આંતરિક ખોજ માટે યોગ, શાંભવી મુદ્રા. માનવજાતના ઇતિહાસમાં ઘણા ચમકતા તારલાઓ થઈ ગયા. તેઓની ચમક આકાશના તારાઓ કરતાં વધુ હતી. પણ એવું કેમ છે કે જાણે એક વ્યક્તિ વિશાળ ક્ષમતાઓ લઈને આવે છે તો કોઈને જીવનના દરેક નાના પાસાઓ સાથે સંઘર્ષ કરવો પડે છે? જો તમે તમારી જાતને યંત્ર માનતા હો તો તમારી પાસે એક શરીર અને એક મગજ છે. બની શકે કે તમારી પાસે ઉમદા શરીર અને ઉમદા મગજ હોઈ શકે, પણ જેને તમે કૃપા દ્રષ્ટિ કહો છો તે ઊંજણ છે. જરૂરી ઊંજણ વિના દરેક પગલે તમે અટકી પડશો. આ ગ્રહ ઉપર કેટલાય લોકો છે, હોશિયાર, સમર્થ, પણ તેમના જીવનના દરેક ખૂણે તેઓ અટકી પડે છે. કેમ કે જરૂરી ઊંજણની કમી છે. આથી મનુષ્યના જીવનમાં કૃપા દ્રષ્ટિનું તત્વ હોવું ખૂબ જ જરૂરી છે. શાંભવી મુદ્રા એ એક એવી ક્રિયા છે જે બારી ખોલવા સમાન છે, જેનાથી આપણે કૃપાને ગ્રહણ કરી શકીએ. પલાઠી વાળીને આરામથી બેસો. તમારી કરોડ આરામપૂર્વક ટટ્ટાર રાખો. આપણે યોગ મુદ્રા રાખીશું. અંગૂઠા અને પહેલી આંગળીના ટોચના છેડાને જોડો કે જેથી તેઓ વચ્ચે એક વર્તુળ રચાય. બાકીની 3 આંગળીઓને સીધી રાખો. ચારેય આંગળીઓ આપસમાં જોડાયેલી રાખો, તેમની વચ્ચે બિલકુલ જગ્યા ન રહે. આ મુદ્રામાં હથેળી ઉપરની તરફ તમારી જાંઘો ઉપર રાખો. હાથ અને ખભા ઢીલા અને તણાવ રહિત. આંખો બંધ કરો અને સહેજ ઉપર ઉઠેલા ચહેરા સાથે બેસો. જ્યારે તમે સહેજ ઉપર ઉઠેલા ચહેરા સાથે બેસશો તો તમારું ધ્યાન સ્વાભાવિક જ તમારી ભ્રમરો વચ્ચે કેન્દ્રિત થશે. આ કુદરતી ધ્યાન ટકાવી રાખો. ફોકસ કરવાનો પ્રયત્ન ન કરો. તમારી ભ્રમરો વચ્ચે સ્વાભાવિક ધ્યાનને ટકાવી રાખો અને સહેજ ઉપર ઉઠેલા મુખ સાથે બેસો. આંખો બંધ. આ કુદરતી ધ્યાન તમારી ભ્રમરો વચ્ચે ટકાવી રાખો અને તમારા શ્વાસોચ્છ્વાસની કુદરતી હલચલ પ્રત્યે જાગૃત રહો. આ પ્રકારે 3 થી 6 મિનિટ બેસવાનું ચાલુ રાખો. યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીનઃ યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં નંદતિ નંદતિ નંદતે વા નંદતિ નંદતિ નંદતે વા.
પોતાનો સમય લો, તમારો પોતાનો સમય લો. ધીરેથી, ખૂબ ધીરેથી તમારી આંખો ખોલો. Yoga for love. પ્રેમ માટે યોગ. Namaskar. નમસ્કાર પ્રક્રિયા. યોગ શબ્દનો અર્થ છે જોડાણ, સર્વ વિભિન્નતાઓનું જોડાણ, પૌરુષ અને સ્ત્રાયણ, યિન અને યાંગ, વ્યક્તિગત અને વૈશ્વિક, શિવશક્તિ, જમણું મગજ અને ડાબું મગજ, કે તમે બીજું જે કંઈ પણ નામ આપવા માંગતા હો, આ પવિત્ર જોડાણ પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય છે યોગ નમસ્કાર. બંને હથેળીઓને એકબીજાના જોડાણમાં હૃદયને સમાંતર રાખવાથી તમારી આંતરિક વિભિન્નતાઓમાં એક પ્રકારનું સંતુલન આવશે. તેનાથી જેને પણ નમસ્કાર કરો છો તેની સાથે જોડાવાની એક ભાવના ઉત્પન્ન થશે. તમારા હાથના જોડાણથી તમારા ગમા અને અણગમા, તમારી સ્પૃહા અને તિરસ્કાર સમાન થઈ જશે અને તમે જે છો તેના અનુભવમાં એક જાતની એકાત્મતા અનુભવાશે. દરરોજ થોડી મિનિટો માટે તમારા હાથ નમસ્કારમાં જોડો. જે વ્યક્તિ કે વસ્તુ તમારા માટે મહત્વની હોય, કદાચ સૂર્ય, ચંદ્ર, વાદળો, ખાલી આકાશ, વૃક્ષો, ખડક, તમારા પતિ, તમારી પત્ની, તમારું બાળક, તમારા માતા પિતા, કે તે કોઈ ચિત્ર પણ હોઈ શકે. તે વ્યક્તિ કે વસ્તુ સામે તમે ઉત્પન્ન કરી શકો તેટલી ઉચ્ચતમ લાગણીની ભાવનાથી જુઓ. પ્રેમપૂર્વક સંપૂર્ણ ધ્યાન સાથે 3 કે 5 મિનિટ માટે નમસ્કાર રાખો. તમારું જીવન સર્વાંગી પરિવર્તનના માર્ગ તરફ જશે.